સુરત શહેરના વરાછા પોલીસે બાતમીના આધારે ખાંડ બજારથી જાડા બાવા ટેકરા તરફ જવાના મુખ્ય માર્ગ પરથી 22 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એક સીઆરપીએફ જવાનને રંગે હાથે પકડી પાડ્યો હતો। દિલ્હી સીઆરપીએફમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સીમાંચલ ચેતન નાહક કે જે પોતાની આર્થિક તંગી અને ભાઈની કેન્સરની સારવારમાં થયેલ 15 લાખના દેવા તેમજ ઘરની ઈએમઆઈ ભરવા માટે નશાના કાળો કારોબારમાં ધકેલાઈ ગયા હોવાનો લૂલો બચાવ કર્યો હતો। વરાછા પોલીસને ખાંડ બજારથી જાડા બાવાના ટેકરા તરફ જતા મેઇન રોડ પર એક શંકાસ્પદ શખ્સ ગાંજાનો જથ્થો લઈને વેચાણ કરવા આવતો હોવાની બાતમી મળી હતી। આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને સીમાંચલ ચેતન નાહકને તેની પાસે રહેલી ટ્રોલી તથા હેન્ડબેગમાંથી પ્રતિબંધિત માદક પદાર્થ ગાંજો મળી આવતા ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપી પાસેથી કુલ 22 કિલો 258 ગ્રામ ગાંજો અને મોબાઈલ સહિત રૂપિયા 2,27,840 મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। હિમાંચલ પાસેથી મળેલા આઈ કાર્ડ પરથી તે દિલ્હી સીઆરપીએફનો જવાન હોવાનું જાણી પોલીસ ચોંકી ઉઠી હતી। આરોપી જવાને કરેલી કબૂલાત પ્રમાણે તે 2015થી સીઆરપીએફના જવાન તરીકે ફરજ બજાવે છે અને કાશ્મીરમાં પુલવામામાં પણ નોકરી કરી ચૂક્યો છે। હાલ તે દિલ્હી રોહિણી જેલમાં પોસ્ટિંગ પર હતો। તેને આસામ બદલી પણ થઈ હતી, પરંતુ તેણે ત્યાં જઈ જોઈનિંગ કર્યું ન હતું। આર્થિક તંગી નિવારવા માટે તે આ ગાંજો ઓડિશાથી 8,000 પ્રતિ કિલોના ભાવે ખરીદી સુરત એક ગ્રાહકને આપવા આવ્યો હતો। જો કે તે ગ્રાહક આવ્યો ન હતો। કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સીમાંચલ પર તેના ભાઈની કેન્સરની સારવારમાં 15 લાખનું દેવું થઈ ગયું હતું। માસિક 46,000ના પગારમાંથી 26,000 ઘરની ઈએમઆઈમાં જતા હતા, જેના કારણે મકાનનું ભાડું અને બીજા ખર્ચાને પહોંચી વળવું તેના માટે મુશ્કેલ બન્યું હતું। તેની બદલી આસામ થઈ હતી અને છૂટા થવા માટે મળેલી રજાના સમયગાળામાં પુત્રના મુંડન માટે અંબાજી જવા દરમિયાન રસ્તામાં સુરતમાં ગાંજો વેચીને રોકડી કરવા માટે ઉતર્યો હતો અને ઉધનામાં રોકાણ કર્યું હતું। સીઆરપીએફમાં ફરજ બજાવતો હોવા છતાં સીમાંચલ વધુ પૈસા કમાવા માટે ગાંજો વેચાણ કરવા માટે લાવવાનું શરૂ કર્યું હતું। તેણે પહેલી વખત ગાંજો ટ્રેનમાંથી લાવતી વખતે પોતાના આઈ કાર્ડનો ઉપયોગ કરી પહેલી ખેપમાં સફળ રહ્યો હતો। આથી ફરીવાર પણ આઈ કાર્ડના દમ પર ઓડિશાથી ગાંજો લાવ્યો, પરંતુ આ વખતે વરાછા પોલીસના હાથે રંગે હાથે ઝડપાઈ ગયું। પોલીસે હવે આ જથ્થો કોની પાસેથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં કોને આપવાનો હતો તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। આ સાથે પોલીસ દ્વારા આરોપી અંગે ગૃહ વિભાગ પાસેથી માહિતી મંગાવવામાં આવી છે અને સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। कैंपेन को अपनाया है। इसके तहत कल वराछा पुलिस स्टेशन के विस्तार में हमें एक बातमी मिली कि एक आदमी एक पर्टिकुलर रंग का कपड़ा जो पहन के आ रहा है और उसके पास ये उड़ीसा स्टेट से गांजा लेके आ रहा है और यहाँ पे ये बेचने के लिए आ रहा है। इसके बेसिस पे, इस एंगल के बेसिस पे जब हमारी टीम ने, वराछा की टीम ने वहाँ पे रेड किया, वहाँ पे गए तो पता चला कि एक बंदा उसके पास ट्रॉली बैग और हैंड बैग में गांजा लेके वो वहाँ पे खड़ा था बेचने के लिए। किसी आदमी को, बातमीदार को देने आया था। इसके पास से हमें 22 किलो 258 ग्राम गांजा मिला है, जिसकी कुल कीमत 2,22,580 रुपये है। साथ ही में मोबाइल और कैश मिला। टोटल मुद्दामाल की कीमत 2,27,840 रुपये है। इसके तहत हमने एक एनडीपीएस एक्ट के तहत केस रजिस्टर किया है। आरोपी जो है उसका नाम है सीमांचल चेतन नाहक। ये मूल उड़ीसा का रहने वाला है और ये फिलहाल एक कांस्टेबल है। इसके आई कार्ड में कांस्टेबल/जीडी जो कि जनरल ड्यूटी सीआरपीएफ लिखा है। पूछताछ में हमें ये पता चला कि प्रेजेंटली ये रोहिणी जेल में कार्यरत है और वहाँ पे काम करता है और इसका ट्रांसफर अभी असम में हो गया है और ये असम अभी हाजिर नहीं हुआ है, वहाँ पे ज्वाइन नहीं किया है। और भी पूछपरछ में हमें ये पता चला कि पहले ये जम्मू कश्मीर के पुलवामा में भी काम कर चुका है और वहाँ पे ये एसओजी का स्पेशल ऑपरेशन ग्रुप का पार्ट था। हम इन सारे बातों को अभी वेरीफाई करेंगे और ये एश्योर करेंगे कि जो भी इंटेल ये दे रहा है ये सही है या गलत। इसको वेरिफिकेशन के बिना हम जस्टिफाई नहीं कर सकते, लेकिन अभी फिलहाल पूछपरछ में ऐसा बताया जा रहा है कि ये एक पुलिस कांस्टेबल है सीआरपीएफ में, सेंट्रल रिजर्व पुलिस फोर्स का। और इसमें हम होम डिपार्टमेंट से के थ्रू हम इसमें प्रॉपर चैनल के थ्रू वेरिफिकेशन कराएंगे, उसके बाद आगे कार्रवाई करेंगे। पूछपरछ के दौरान ये पता चला कि ये दूसरी बार लेके आया है। किसको देने वाला? ये एक आदमी को देने वाला था और उस आदमी उसका नाम अभी हम पता कर रहे हैं। उसका नाम भी इसको पता नहीं है। ये अननोन पर्सन बता रहा है, कोई अननोन पर्सन से इसको अलग अलग मेथड से इसने कांटेक्ट किया था, लेकिन उसका आदमी का नाम अभी खुला नहीं है। जब वो पता चलेगा तो हम आपको बताएंगे।
हमें एक बातमीदार के थ्रू पता चला था कि ये आदमी इस आदमी को देने वाला है, इसलिए हमने वहाँ पे टीम लगा के रखी। तो सर ये जो माल आता है वो किस तरह से डील होती ये माल सूटकेस में अच्छे से रैप करके, आपने अगर वीडियो फोटो देखे होंगे तो उसमें गांजा को प्रॉपर रैप करके अच्छे से ब्रिक्स टाइप का स्ट्रक्चर बना के उसको सूटकेस में अच्छे से पैक करके ये लेके आता था वहाँ से और यहाँ पे बेचता था। है सर आई कार्ड भी उससे बरामद हुआ है तो दुरुपयोग करने का कुछ नहीं है अभी इस बात को हम नहीं वेरीफाई कर पाए क्योंकि कल रात को ही ये पकड़ा गया है, लेकिन इसका आई कार्ड हमें बरामद हुआ जिसमें सेंट्रल रिजर्व पुलिस फोर्स का वो आई कार्ड है, सीआरपीएफ। आरोपी ने कहाँ से ये माल आरोपी ने ये माल उड़ीसा से लिया क्योंकि ये उड़ीसा का मूल निवासी है। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़, सूरत।